હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનું ઉદાહરણ નંબર 8. હવે તમને ઉદાહરણ નંબર 8 માં શું કહેવા માંગે જો એક શંકુની ઊંચાઈ અને ત્રાસની ઊંચાઈ અનુક્રમે 21 સેમી અને 28 સેમી હોય તો તેનું ઘનફળ આપણે શોધવાનું છે. તો પહેલા તમને શું કીધું, આપેલું શું છે જો એક શંકુની ઊંચાઈ કેટલી આપેલી છે 21 સેમી, હાઈટ કેટલી આપીશ તમને 21 સેમી, અને ત્રાસી ઊંચાઈ એટલે તમને ખબર હશે શું હશે એલ કેટલી આપેલ છે 28 સેમી હોય તો તેનું ઘનફળ શોધવાનું છે. હવે ઘનફળ શોધવું હોય તો તમને એ ખબર છે કે ભાઈ એનું સૂત્ર શું છે, તો કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આપણી પાસે આર તો નથી. હવે આર શોધવું હોય તો આપણે એક સૂત્રની ખબર છે. કઈ સૂત્રની ખબર છે, તો કે ભાઈ આપણે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણે આર મળી જાય. તો આને સૂત્રનો કરતા કરીએ તો આર સ્ક્વેર બરાબર શું થશે એલ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ રીતને આ બાજુ જવા દે, માઇનસમાં આવે તો આર બરાબર તમને શું મળશે વર્ગમૂળમાં એલ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હા કે ના. હવે એલની વેલ્યુ તમને ખબર છે કેટલી છે 28, એનો વર્ગ થશે. એચ એટલે 21 નો વર્ગ થશે. હવે 28 નો વર્ગ કેટલો થાય ખબર ન હોય તો ધ્યાન નાખે 784 28 નો વર્ગ થાય બરાબર. ન આવડતો હોય તો ગુણાકાર કરી લેવા ને 21 નો વર્ગ તો તમને ખબર જ હશે કે ભાઈ 441. હા કે ના. આ બંનેને બાદ કરીએ આપણે તો તો વર્ગમૂળમાં કેટલા વધશે આ જશે તો 3. આ 4 માંથી 8 જાય તો 4, 7 માંથી 4 જાય તો 3, 343. રેડી. હવે 343 નું વર્ગમૂળ કાઢવું હોય તો એ બહુ અઘરું પડે. હવે 343 છે તો તમે વિચારી શકો છો 7 49 થાય. 49 ગુણ્યા 7 કરો ને એટલે 343 આવે. ગુણાકાર કરવો હોય તો કરી લેજો બરાબર. તો 3 હાથ મેળા તો આને આમ લખી ને 7 નો વર્ગ ગુણ્યા 7. હા કે ના. તો વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય તો 7 બરાબર આવી જશે. મળશે 7 વર્ગમૂળમાં 7 બરાબર. કેમાં મળશે સેમીમાં. આ તમને આર મેળો. હવે આર મળી ગયો હોય તો આપણે સૂત્ર મારીએ. શું છે ભાઈ, હું શોધવાનું હતું શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હા કે ના. 1/3 ના 1/3. પાઈની વેલ્યુ તો તમને ખબર જ છે કે 22/7. આર કેટલા મળ્યા 7 વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 વર્ગમૂળ 2 વાર છે ને આમ લખી કાય. એચ એટલે તો તમને ખબર છે કેટલા છે 21 પેલા આપેલા જ છે. હવે આમાં ઉડે શું તો જો 7 કેન્સલ થઈ જાય, 7 તેરી 21 થાય. હવે મેળવવું આપણે તો કે 22 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 ગુણ્યા હું આમ લખી શકું ને વર્ગમૂળમાં 7 ગુણ્યા 7. હા કે ના. તો આ વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 તો એ વર્ગમૂળમાં 7 થઈ જશે ને. તો 22 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થઈ જાય. આ બંનેનો 7, આ 7 ને આ 7. રેડી. હવે આપણે ખબર છે કે 7 49 ગુણ્યા 7 કરીએ તો આપણે લખીએ 22 49 ગુણ્યા 7. હવે આપણે ડિપેર જ જોઈએ કે 3 હાથનો ગુણાકાર શું થાય 343. તો 49 ગુણ્યા 7 કરીએ તો શું મળશે 343. હવે 343 ગુણ્યા 22 કરવા પડશે ને તો આપણે ગુણાકાર કરીએ કે 343 ગુણ્યા 22. હા કે ના. બંનેને 0, 3 દુ 6, 4 દુ 8 ને 3 દુ 6 પ્લસ 3 દુ 6, 4 દુ 8 ને 3 દુ 6. હા કે ના. હવે 6 ના 6 8, 8 ને 6 કેટલા થાય તો કે 8, 9, 10, 11, 12, 13 ને 14 થાય. તો 4 વિદા પડી 1, 8 ને 1 9, 9 ને 1 10 ને 5 15 થાય ને. તો 15 નો 5 વિદા પડી 1, તો 6 ને 1 7. તો તમને જવાબ શું મળશે 7,546. કેમાં મળશે સેન્ટીમીટર
ઘનમૂળ છે ને સેન્ટીમીટર ક્યુબ મળશે. આ તમારો આન્સર થઈ ગયો. સે ઇઝી. સૂત્ર આવડતું હોય તો આવડી જાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.